અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર ભાજપના પ્રહાર. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અધિવેશનને અર્થવિહીન ગણાવ્યું. ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા જ ઉખડી ગયા છે, ઋષિકેશ પટેલે કહ્યું. અને કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી. રાહુલ ગાંધીએ કહેવું પડે છે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે, ઋષિકેશ પટેલે કહ્યું. ત્યારે ઘોડા અને ગધર્વ ગણવા કોંગ્રેસમાં હવે મુશ્કેલ બન્યા છે. રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી. ને ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે. કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી. અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે, અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય. કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા, એમના માટે જ એક ઇસ્યુ છે. એટલે જરા આ તો ઠીક છે, હવે અહીંયા આવ્યા અને બેસશે અને જોશે આખું એમનું જે આખી મીટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો. ત્યારે ઘોડા અને ગધર્વ ગણવા કોંગ્રેસમાં મુશ્કેલ છે. ઋષિકેશ પટેલ, જેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન આ તમામ વાત જણાવી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા. પ્રતિક્રિયા સામે આવી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અધિવેશનને અર્થવિહીન ગણાવ્યું. તેમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ જેવું કશું રહ્યું જ નથી. ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે.